લીવરને મિત્રો સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી 70% આપણે રો મટીરિયલ ખાવાનું છે, એટલે કે કાચું ખાવાનું છે 70%. કાચામાં તો કઈ રીતના કાચું? તો 35% આપણે ફ્રૂટ ખાશું, ફળો, અને 35% શાકભાજી ખાઓ. પછી તમારે 30% જે વધ્યું એ આપણે જે રેગ્યુલર ખાઈએ છીએ એ ખાઈ શકો. બીજું પગલું, અતિશય સૂર્યપ્રકાશ લેવાનો છે 30 મિનિટ ઓછામાં ઓછી, કારણ કે સૂર્યપ્રકાશ યકૃત અને અન્ય અવયવો માટે ખૂબ જ જરૂરી છે. ત્રીજી વસ્તુ છે જે ખૂબ જ મહત્ત્વની છે, એ છે કે તમારે સૂર્યાસ્ત પછી જમવાનું નથી. જો તમે જમવાનું ટાળશો તો યકૃતને પોતાને સાજા થવા માટે જે સમયની જરૂર છે એ સમય એને પૂરતો મળી જશે. તમે કોઈને ત્યારે જ સાજા કરી શકો જ્યારે તમે તેમને આરામ કરવા આપો, તો સ્વ સાજા થવાની તક મળે છે. તો લીવરને ઘણો બધો ફાયદો થશે મિત્રો. રામ રામ, જય શ્રી રામ, ભારત માતા કી જય.